આપણે રેખાખંડની રચના પૂરી કરી। હવે ત્રિકોણની રચના, એમાં આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ રચવો। એક ત્રિકોણ આપણને આપેલો છે, બરાબર। આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ રચવો। સમરૂપ એટલે શું? ગયા પીરિયડમાં મેં સમજાવ્યું કે જે ત્રિકોણ હોય એના, દાખલા તરીકે ત્રિકોણ એબીસી છે, એ 30 અંશનો છે। ખૂણો ત્રિકોણ એબીસી માં ખૂણો એ 30 અંશનો છે, ખૂણો બી 50 અંશનો છે, એટલે ખૂણો સી 100 અંશનો થાય। એને આ આપેલો છે। હવે બીજો XYZ રચવો છે, બરાબર। તો XYZ ના ત્રણ ખૂણા XY અને Z, ગમે તે ખૂણો 30 નો હોય છે, ગમે તે 50 નો હોય છે, ગમે તે 100 નો હોય છે, બસ। કહી ના શકાય કયો 30 નો, કયો 50 નો, કયો 100 નો। એબીસી એરે XYZ હોય એમ નહીં, એબીસી એરે YZXY હોય, એબીસી એરે ZXY હોય, બરાબર। એટલે 6 સંગતતા શક્ય છે, 9માં ભણી ગયા છે આપણે, એની કઈ ચર્ચા નથી કરતા। ત્રિકોણનું ચેપ્ટર ભણશું ત્યારે ફરીવાર કરશું। એટલે જે ત્રિકોણ આપ્યો હોય છે એને સમરૂપ જ બનાવવાનો છે, બરાબર। કા એનાથી નાનો બનાવવાનો છે, કા મોટો બનાવવાનો છે। એટલે શું કીધું હોય છે રકમની અંદર? આમ કીધું હોય 3/5 ગણા માપ વાળો, ગણી બાજુ વાળો, અથવા કીધું હોય 5/3 ગણી બાજુ વાળો, બરાબર। કા 3/5 છે ને કા 5/3 છે। એટલે રકમ સંખ્યા ગમે તે હોય એમ નથી, ખાલી 3/5 ને 5/3 એમ નહીં। આનો મતલબ શું થાય ને આનો મતલબ શું થાય? આનું મૂલ્ય 1 કરતા ઓછું આવે, આનું મૂલ્ય 1 કરતા મોટું આવે। એટલે જે ત્રિકોણ આપ્યો છે, બરાબર, એક ત્રિકોણ આપ્યો હોય જેની બાજુના માપ 5, 6 ને 7 હોય, તો બીજો જે બનાવવાનો છે એને સમરૂપ, એના માપ 5/3, એટલે 5 હોય એને ગુણ્યા 5/3, 6 હોય એને ગુણ્યા 5/3, 7 હોય એને ગુણ્યા 5/3, એટલે મોટો બનશે। હવે અહીંયા જુઓ 3/5 ની વાત કરો તો 3/5 ગુણ્યા 5, 6 ગુણ્યા 3/5 અને 7 ગુણ્યા 3/5, બરાબર। અહીંયા તમે સમજી શકો, જો 5 5 નીકળી જાય, 3, એક બાજુનું માપ 3 આવશે, આમાં એકનું માપ 3 છે જ નહીં, 5 6 7 છે। એટલે જે આપેલ ત્રિકોણ બનાવવાનો છે એ આ જે ત્રિકોણ આપ્યો છે એના કરતા કેવો બનાવવાનો છે? નાનો બનશે। જો અહીંયા ને આ માપ જે આવશે એ કેવા આવશે? બધાય 25/3 આવશે, આયા 30/3 એટલે 10 આવશે, બરાબર। 35/3 આવશે, બરાબર। આ માપ થાય 8.33, બરાબર। આ માપ થશે 11.66, બરાબર। આમ જો 10, હવે આ માપ આજે છે એ કેટલા છે? 5 6 ને 7 કરતા કેવા થયા? મોટા થયા ને, બરાબર। અને અહીંયા જે બનશે એ કેવા બધા આવશે? અહીંયા જો અહીંયા આવશે 3.6, બરાબર। અહીંયા આવશે 4.2, 3.6 4.2, જો આના કરતા કેવા થયા? નાના થયા ને, બરાબર। એટલે અહીંયા જોવાનું તમારે, પહેલા અહીંયા જ જોવાનું 2/3 ને 7/5 ને 5/4 ને આવું બધું આ ફિગર હોય છે। એટલે પહેલા તો નક્કી કરવાનું જે ત્રિકોણ બનાવવાનો છે એ આપેલ ત્રિકોણ કરતા નાનો થાય છે કે મોટો થાય છે, બરાબર। સમજ પડી ગઈ? પેલું આ નક્કી કરવાનું છે। જો અંશ મોટો હોય ને છેદ નાનો હોય તો આપેલ ત્રિકોણ કરતા મોટો બનશે। એક ત્રિકોણ આપેલો જ છે એ દોરવાનું થશે, એટલે યાદ રાખજો। એ 9મા ધોરણને અનુલક્ષીને રચના કરવાની, 8મા ને 9મા। પછી અહીંયા 3/5 ગણી બાજુ વાળો છે, તો એ બનશે એ કેવો બનશે? આપેલ ત્રિકોણ કરતા નાનો બનશે, બરાબર। આટલી વાત તમારે પહેલા એટલે ક્લિયર કરવાની। હવે આપણે એક ઉદાહરણ લઈએ। ઉદાહરણ 2 છે ટેક્સ્ટ બુક ની અંદર, હું રકમ લખું। ઉદાહરણ 2, જેની બાજુઓ
ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુ સાથે, અનુરૂપ બાજુ ખાસ મહત્વનું, 5/3 ગુણોત્તર રચે એવો ત્રિકોણ એબીસી ને સમરૂપ ત્રિકોણ રચવો. બરાબર. કેવો રચવાનો છે અહીંયા જોવાનું. પહેલા મોટો રચવાનો છે. બરાબર. ત્રિકોણ એબીસી ગમે તેવો દોરવાનો, તમને જે પસંદ પડે એવો. બરાબર. શરૂઆત કઈ રીતે કરવાની જુઓ. સમક્ષિતિજ કિરણ દોરવાનું. બરાબર. આ સમક્ષિતિજ કિરણ ઉપર એક બાજુ આવી જાય તેવો ત્રિકોણ. બરાબર. ચાલો હું રકમ છે એ હવે કાઢી નાખું છું. ઉદાહરણ 2 છે આ યાદ રાખજો, કારણ કે જગ્યા ઘટશે. એબીસી કેવો રચવો એ કઈ કીધું નથી, તમને ગમે તેવો રચી શકો. અહીંયા બિંદુ દઈ દઉં એ, તો એમ કે મારે બી બિંદુ દેવું છે તો દઈ શકે, સી દેવું છે તો દઈ શકે. બરાબર. ચાલો હવે અહીંયા બનાવી નાખો મેં આ ત્રિકોણ આ બી. બરાબર. હવે અહીંયા ગમે આ બિંદુ લઈ દઉં સી. આ ત્રિકોણ થઈ ગયો એ બી સી. બરાબર. હવે આને સમરૂપ ત્રિકોણ બનાવવાનો છે. તમને એવો પ્રશ્ન થાય કે ત્રિકોણ એબીસી કઈ રીતે બનાવવો, તારે તમારી મરજી પડે એમ બનાવો. બરાબર. મને ઈચ્છા લઈ ગયો મેં બનાવ્યો, તમને ઈચ્છા પડે એવો તમે બનાવો. બરાબર. પણ ખાસ ધ્યાન રાખવાનું, આ બે કિરણ લાંબા ખેંચજો, કારણ કે એને સમરૂપ, આને સમરૂપ છે. આ ખૂણો કોમન આવશે એમાં. બરાબર. હા, રેખાખંડની રચનામાં આપણે જોયું હતું. થોડી સામ્યતા હશે બધામાં. આ રચનામાં રેખાખંડને મળતી આવશે જો, કારણ કે અહીંયા આપણે બીજો ત્રિકોણ બનાવે, બીજી બાજુ દોરવાની છે. બરાબર. આને સમરૂપ જ બનાવવાનો છે. 3 ના ખૂણા હરખા જ હશે. આમાંનો કે એબીસી છે, આપણે એડીઈ બનાવશું. બરાબર. તો ડી છે ને સી ને સમરૂપ હોય છે, ઈ છે ડી છે ને સી જેવડો હોય છે, ઈ છે ને બી જેવડો હોય છે. બેમાં એ કોમન આવશે. બરાબર. આને સમરૂપ બનાવવાનો છે. હવે આનાથી મોટો બનાવવાનો છે. રકમ જે છે એની અંદર 5/3 હતી. બરાબર. 5/3 આ મહત્વનું. હવે તમારે શું કરવાનું. બરાબર. આના વિરુદ્ધ અર્ધ તલમાં એક્સ કિરણ છે ને, એના વિરુદ્ધ અર્ધ તલમાં આપણે એક કિરણ ખેંચવાનું લઘુ કોણે. બરાબર. આ કિરણ ખેંચ્યું એ ઝેડ. બરાબર. કેવા કોણે? લઘુ કોણે કિરણ ખેંચવાનું છે. રેડી? હવે 5/3. બરાબર. મોટો આંકડો જુઓ કેટલો છે, સમજાવું પછી. બરાબર. 5. તો આપણે આ ઝેડ કિરણ ઉપર 5 સરખી ત્રિજ્યા વાળી ચાપ મારવાની. ત્રિજ્યા કેટલી લેવાની તમારી ઈચ્છા પડે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5. રેડી? બરાબર. આ 5 સરખી ત્રિજ્યા ધરાવતી ચાપ લીધી આપણે. અહીંયા A1, આ A2, A3, A4, A5. રેડી? આ બિંદુ પેલું, આ બીજું. આ બધાય માપ કેવા છે? આ બધાય ખંડો કેવા છે? સમાન છે. હવે મોટો બનાવવાનો છે આપણે ત્રિકોણ. બરાબર. મોટો બનાવવાનો છે અને સમરૂપ જ. તો
આ જે બાજુ થાય જે ત્રિકોણની 5/3 ગણી બાજુ છે, આપેલ ત્રિકોણ ભાગ્યા આ ત્રિકોણ કરો તો ગુણોત્તર કેટલો આવે? 5/3 આવે, બરાબર. એટલે મોટો બનશે તો આ એસી ને સંગત બાજુ જે બનશે એ અહીંયા બનશે, એનાથી મોટી આવે તો એ બહાર આવે ને, બરાબર. તો એ દાખલા તરીકે ત્રિકોણ જે બનાવવો છે એનું નામ હું દઈ દઉં છું ત્રિકોણ ADE. એ ખૂણો તેમાં કોમન જ રહેશે, બરાબર. હા, તમે અહીંયા માનો કે બી લખો તો બી ખૂણો કોમન રહે, અહીંયા સી લખો તો સી ખૂણો કોમન રહે. કોઈ ચોખવટ નથી આપણને કે કેની સાથે કી સંગતતા લેવાની છે, બરાબર. એટલે હવે ADE બનાવવો છે તમારે, બરાબર. કેને સંગત? SCB ને, બરાબર. તો ડી અહીંયા આવશે, અથવા તમારે ઈ લેવી હોય તો છૂટ, બરાબર. કાંઈ ચોખવટ નથી, બરાબર. અહીંયા ડી લેવી હોય તો એ ડી અહીંયા આવશે, તો ઈ અહીંયા આવશે, મોટી જ બનશે, બરાબર. તો એ ત્રિકોણ 12 બનશે, એટલું યાદ રાખો. હવે જે 12 બનશે, બરાબર. હવે આ એસી નું માપ છે 3 હોય, બરાબર. એસી નું માપ 3 હોય તો એસી ને જે સંગત બાજુ બનશે, બરાબર, ઈ કેવડી બનશે? 5/3 ગણી બનશે, બરાબર. તો એસી કેટલા છે? 3 છે, 3 ગુણ્યા 5/3, બરાબર. બરાબર કેટલા આવશે? 5 આવશે. એટલે એસી ને સંગત જે બાજુ છે એ કેટલી હશે? 5 હશે, બરાબર. હાલો, એવી જ રીતે આ AB ને સંગત બાજુ છે, હાલો AB છે માનો કે 6 છે, AB બરાબર 6 છે, તો AB ને સંગત જે બાજુ છે એ કેટલી હશે? 5/3, 5/3, બરાબર. 6 ગુણ્યા 5/3 બરાબર કેટલા આવશે? 10 આવશે, બરાબર. તો AB કરતા કેટલી મોટી થશે? બરાબર છે. હવે અહીંયા 6 લીધા છે ને અહીંયા 3 લીધા છે, 3 લીધા છે, બરાબર. તો કેટલું સરળ પડ્યું છે ને, હે? અહીંયા 3 લીધા તો અહીંયા આ જે AB છે આને એને જોડ દઉં, બરાબર. હું શું કરું છું? આ 3 છે ને એ કેને દઈ દઉં છું? AB ને દઈ દઉં છું. જો આ 3 ભાગ, જો આ સરખા ભાગ છે, આ 3 ભાગ કેને દઈ દીધા? AB ને દઈ દીધા. તો હવે આનાથી જે મોટો બનવાનો છે, બરાબર, એને કેટલા ભાગ આપવાના છે? 5. ખબર પડી ને? જો આ એસી 3 હતો તો એને સંગત એને અનુરૂપ બાજુ કેટલી આવી? 5 આવી ને. તો અહીંયા 3 દઈ દીધા, અહીંયા AB છે, બરાબર. અહીંયા 3 દઈ દીધા તો જે મોટો બનશે એને સંગત કેટલા આવશે? 5 આવશે ને, બરાબર. હવે આને સમાંતર એ 5 માંથી કિરણ ખેંચી લેવાનું, એ તો આપણે શીખી જ ગયા છીએ, બરાબર. જો ખેંચી હવે બધું આ એ 5 માંથી સમાંતર કિરણ ખેંચવાનું છે, બરાબર. હાલો, અહીંયા કોઈ પણ ત્રિજ્યા લ્યો, અહીંયા જેટલી લીધી એટલી જ, પછી અહીંથી લ્યો, બરાબર. રેડી? હવે આ જે માપ છે અહીંનું આ કેટલું થાય છે? આ ચાપ અને આ કિરણનું છેદ બિંદુ. રેડી? આપણે એટલું જ પાછું અહીંયા લેવાનું છે, બરાબર. મારે થોડી ભૂલ આવશે, બરાબર, કારણ કે આ હું કેન્દ્ર સરખું કરી શકું નહીં, તમારે બિલકુલ ભૂલ નહીં આવે, બરાબર. આ A5 માંથી આપણે અહીંયા કિરણ ખેંચી લઈએ, સમાંતર કિરણ ખેંચ્યું, બરાબર. તો આ AB ને સંગત બાજુ મળી ગઈ, બરાબર. તમારે જે અહીંયા કીધું નથી, અહીંયા AB ને સંગત AE કહી દો, બરાબર. હવે એવી જ રીતે આ BC ને સમાંતર અહીંથી કિરણ ખેંચવાનું છે, બરાબર. BC ને સમાંતર કિરણ ખેંચવાનું છે. ચલો હવે ઈ પણ થોડુંક અહીંયા ચેક થશે, કારણ કે સમાંતર કિરણ ખેંચશું. હાલો, એ કઈ રીતે ખેંચવાનું? જેવી પ્રક્રિયા નીચે કરી સમાંતર કિરણની એવી અહીંયા, બરાબર. કોઈ પણ ત્રિજ્યા લઈ મારી દીધું. આ ચાપ ચેકવાની નથી હો ભાઈ. પછી હાલો થઈ ગયું, બરાબર. હવે પછી આ જોવાનું છે આ અંતર કેટલું થયું,
બરાબર એટલું જ અંતર અહીંથી પાછું થવું જોઈએ. રેડી? હવે એ ચાપ અને એ કિરણ જે છેદ બિંદુ આવ્યું એમાંથી પસાર થતી આ સમાંતર રેખા દોરી લ્યો. હાલ થઈ ગયા. અહીંયા થઈ ગયો બિંદુ ડી. બરાબર થઈ ગયો આ કિરણ હતું એક્સ. ચાલો એટલે આ જે ત્રિકોણ છે એ બી સી બરાબર ને બીજો કયો બન્યો એ ઈ ડી. હવે એ ઈ ડી ત્રિકોણ એ ઈ ડી છેદમાં ત્રિકોણ એ બી સી. બરાબર આપણે આગળ ભણશું બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો હોય એ ભણશું આપણે. બરાબર હવે આની ઉપરથી આ લખ્યું તો ખરા મેં એમાં તમને અત્યારે મેં બીજું એટલું સમજો આની ઉપર ક્ષેત્રફળ ઉપર નહીં મેળ પડે એમને સમજો આ એ ઈ છેદ એ બી આમાં સમજાઈ જાય તમને. એ ઈ કેટલી થતી હતી જો આ 5 બરાબર તો એ બી કેટલી થઈ એ બી 3 એ બી ને કેટલા આપ્યા 3 આપ્યા જો એ ને કેટલા આપ્યા 5 બરાબર. હાલ પછી આ દાખલા તરીકે બીસી 6 હોય બરાબર આ બીસી 6 હોય બીસી 6 હોય તો ડી કેટલી થાય ડી કેટલી થાય 10 થાય. નામ આ બદલી ગયા છે એટલે આ ના જોતા બરાબર. અહીંયા બીસી સમજો બીસી બરાબર 6 તો ડી આ બીસી 6 વત્તા ડી કેટલું થાય 10 કારણ કે ડી નું માપ કેટલું છે આના કરતા 5/3 ગણું 6 ના 5/3 ગણા એટલે 10 થયા બરાબર. તો ડી છેદ બીસી કરો ડી છેદ બીસી કરો 10/6 કરો કેટલા આવશે 5/3 જ આવશે જો આવી ગયા બરાબર. એટલે હવે અહીંયા આ જે બાજુ થઈ આપેલ ત્રિકોણ કરતા કેટલી આપેલ ત્રિકોણની બાજુ કરતા 5/3 ગણી થઈ બરાબર. અને રકમમાં આપણે એવું આપ્યું છે કે જે ત્રિકોણ બનો એની બાજુ ત્રિકોણ બનાવો આ ત્રિકોણ છે ને સમરૂપ આ ત્રિકોણ બનાવ્યો તો એની બાજુનો બેનો આ જે આપેલ બેનો ત્રિકોણ એ ઈ ડી તો એની બાજુઓનો ગુણોત્તર અને આપેલ ત્રિકોણની સંગત બાજુઓનો ગુણોત્તર સંગત શબ્દ મહત્વનો છે. બનાવેલ ત્રિકોણની બાજુઓ અને એને સંગત આપેલ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 5/3 થવો જોઈએ બરાબર. એટલે આ બની ગયો. હવે આપણે એટલું યાદ રાખવાનું અત્યારે કે કા ત્રિકોણ બનાવવાનો છે એ નાનો છે અથવા મોટો છે. જો ત્રિકોણ તમને આપ્યો હોય કે છે રકમની અંદર કે આ ત્રિકોણ છે એબીસી બરાબર એક ખૂણાનું માપ આપ્યું હોય છે 45 આપ્યું હોય છે કે 60 આપ્યું હોય છે બરાબર. પછી બીસી નું બાજુનું માપ આપ્યું હોય છે બરાબર એ ગમે સ્પષ્ટતા કરેલી છે એટલે એ મુજબ આ ત્રિકોણ આપણે એબીસી બનાવવાનો. અહીંયા તો કઈ ચોખવટ કરી નથી એટલે આપણે એમને બનાવી લીધો બરાબર. પછી શું કરવાનું છે હા પહેલા જોવાનું છે મોટો બનાવવો છે કે નાનો બનાવવો છે બરાબર. જો મોટો બનાવવાનો થાય ને તો આ જે રચના જે આપેલ ત્રિકોણ છે ને બનાવ્યો મોટો બનાવવાનો થશે બહાર બનાવવાનો થશે. જો નાનો બનાવવાનો થશે ને તો અંદર બનાવવાનો થશે બરાબર. એટલે મોટો જો ત્રિકોણ બનાવવાનો ને તો ખાસ યાદ રાખવાનું આ જે બે કિરણ છે ને એ લંબાવવાના બરાબર. કારણ કે બનશે ત્રિકોણ ની બાજુ એ બહાર આવશે આ ત્રિકોણથી. જો નાનો બનાવવાનો હશે તો લંબાવવાની કોઈ જરૂરિયાત નથી. પછી આ જે કિરણ છે એના વિરુદ્ધ અર્ધતલની અંદર એક કિરણ ખેંચવાનું બરાબર. પછી ત્રિકોણ બનાવવાનો છે એ આમ છે 2/5 છે 7/4 છે બરાબર. આ આંકડા જોવાના 5/3 છે અથવા તો એમ છે કે 1/5 છે બરાબર. આ આંકડા જોવો જોયા બરાબર. પછી આપણે શું કરવાનું કે આમાં મોટો આંકડો કયો 5 આમાં મોટો આંકડો કયો 5 આમાં મોટો આંકડો કયો 7 આમાં મોટો આંકડો કયો 5. તો જે આંકડો મોટો હોય ને બરાબર એટલી સરખી ત્રીજી વાળી ચાપ મારવાની રેડી
બરાબર. પછી જે ત્રિકોણ જો મોટો બનાવવાનો હોય ને તો એ પૈકીનો નાનો આંકડો, આની વાત કરીએ 2/5, તો એ પૈકીનો નાનો આંકડો કેટલો છે? 2. તો 2 છે ને એને કેની હારે જોડવાનો? b હારે. અહીંયા 3 છે તો આપણે 3 હારે જોડતા, પણ 2 છે તો 5 હોય દાખલા તરીકે, તો આ 2 હારે જોડવાનો. બરાબર. આ 2 હારે જોડી દીધો. પછી 5 માંથી આને સમાંતર રેખા ખેંચવાની અહીંયા. રેડી? પછી અહીંથી આ જે હોય એને ખેંચી લેવાની. બરાબર છે. ચાલો હજી એક આપણે ઉદાહરણ જોઈએ. બરાબર. સ્વાધ્યાયનો દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવે. સ્વાધ્યાયનો બીજો દાખલો છે આ. બરાબર. 11.1 નો ટેક્સ્ટ બુક સાથે રાખજો. 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર માપ હોય બાજુઓના, એવો એક ત્રિકોણની રચના કરવાની. પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ, એ બાજુઓને અનુરૂપ એટલે એને સમરૂપ થઈ ગયો. બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા સમરૂપ ત્રિકોણની રચના કરવી. આ સમરૂપ શબ્દ એમાં નથી આપ્યો રકમ. બરાબર. એને અનુરૂપ કીધું એટલે સમજી જવાનું આપણે. બરાબર. બાજુઓ અનુરૂપ બાજુઓ, સંગત બાજુઓ ટૂંકમાં. બરાબર. એને 2/3 ગણી. હવે જુઓ, પેલું જોવાનું આ 2/3 બનાવવાનો છે. કેવો બનાવવાનો છે? નાનો. 2/3 નું મૂલ્ય કેવું થાય? 1 કરતા ઓછું થાય. બરાબર. એટલે નાનો બનાવવાનો છે. હવે ચાલો જે આપણે જો સમક્ષિતિજ કિરણ ખેંચવાનું. બરાબર. આ સમક્ષિતિજ કિરણ ખેંચી લીધું. જરૂર ના હોય તો લાંબુ ખેંચો તો કઈ વાંધો નહીં. આ ax. બરાબર. હવે 4, 5 અને 6 તમારી મરજી પડે એ બાજુનું માપ લઈ લ્યો તમે. મોટું 6. બરાબર. તો અહીંયા ax ઉપર 6 થાય. ત્રિકોણનું નામ નથી આપ્યું ભાઈ, એટલે તમારે જે જોતું એ લઈ લેવાનું. હાલો અહીંયા એટલે હું મારી રીતે માપનું સેટિંગ કરીશ. બરાબર. તમારે આ AB તમારે શું કરવાનું છે? તમારે જે આપ્યા છે એવી જ રીતે માપ લેવાના છે સેન્ટીમીટરના. બરાબર. હું આ 4 સેન્ટીમીટર નો તમને દેખાશે નહીં બનાવીશ તો. હા, એટલે આ AB થઈ ગયો. હવે 6 નું માપ લીધું. આ AB બરાબર 6. AB બરાબર 6 સેન્ટીમીટર. બરાબર. હું છે ને રેશિયો સરખો જાળવી રાખીશ. બરાબર. હા, યાદ રાખજો. એટલે એમાં આકારમાં મારો તમારો આકાર છે બરાબર એ સરખો જ થવો જોઈએ, એટલું યાદ રાખજો. હવે તમારે શું કરવાનું? 2 વૈધા 4 અને 5 એટલે તમે કા 4 સેન્ટીમીટર ની ત્રિજ્યા લ્યો પહેલી વાર, કા 5 ની લ્યો. બરાબર. હવે તમારે શું કરવાનું? એને કેન્દ્ર રાખી અને આમ ચાપ મારવાની. દાખલા તરીકે 4 ની. રેડી? હવે 5 સેન્ટીમીટર. હવે 5 સેન્ટીમીટર ની ત્રિજ્યા લ્યો. બરાબર. હવે બી ને કેન્દ્ર રાખી ચાપ મારો. રેડી? બરાબર. ચાલો હવે જે બે ચાપ છે આ ભણી ગયા છે આપણે ત્રિકોણ બનાવવાનું. બરાબર. આવા ત્રિકોણ બનાવવાનું. બે ચાપનું જે છેદ બિંદુ છે બરાબર એ આપણા ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ થયું. રેડી? ચાલો અહીંયા આપણે કહી દઈએ C. બરાબર. હવે તમારે આ કિરણ તમારે આમ ખેંચવાની જરૂર નથી, કારણ કે જે ત્રિકોણ બનશે એ કેવો બનશે? નાનો બનશે. રેડી? હાલો હવે શું કરવાનું?
એકની એક જ વિધિ કરવાની છે બરાબર. આ જે આ એસી છે ને બરાબર એને વિરુદ્ધ અર્ધતલમાં બરાબર એક કિરણ ખેંચવાનું. લઘુ કોણ આ વાત યાદ રાખવાની બરાબર. આ ખેંચાઈ ગયું હાલ એ વાય બરાબર છે. હવે મેં શું કીધું તું મોટો આંકડો 2/3 મોટો આંકડો કેટલો 3 તો 3 એક સરખી ત્રિજ્યા ધરાવતી ચાપ મારવાની છે બરાબર. હાલો એક આ બે આ 3 થઈ ગઈ. એને હું કહી દઉં A1 A2 A3 બરાબર. આ બિંદુ ચાલો હવે બનાવવાનો છે. કેવો બનાવવાનો છે? નાનો નાનો બનાવવાનો છે. અંદર આવશે બરાબર. તો આ 3 A3 છે ને બરાબર. આ તગડો આને દઈ દેવાનો 3 ભાગ 1 ભાગ 2 ભાગ ને 3 ભાગ. તો 3 ભાગ આને દઈ દેવાના અને જે બનાવવાનો છે 2 ભાગનો પછી એ ખેંચી લેવાનો. સમજાણું બરાબર. એટલે હવે આપણે શું કરવાનું? ઓમાં કેવો હતો મોટો બનાવવાનો હતો ને તો નાનો જે ભાગ હતો એ આની હારે ખેંચ્યો હતો બરાબર. એટલે હવે આ A3 ને B હારે જોડ દેવાનું. રેડી? આ A3 અને B ને જોડ દીધું. હવે જે બનાવવાનો છે એ 2/3 છે એટલે આ તગડો આને દીધો તો બગડો આને દેવાનો બરાબર. હાલો હવે આપણે આ A3 B ને સમાંતર રેખા ખેંચવાની A2 માંથી. એ તો તમને બધાને આવડે જ છે બરાબર. બરાબર ચલો થઈ ગયું. હવે આ ચાપુ ચેકવાની નથી હો. હા એ ખાસ યાદ રાખજો. આ ચાપ સાબિતી છે કે તમે સમાંતર રેખા છે એ નિયમ પ્રમાણે દોરી છે. રેડી? તો આ એ બી કરતા આને હું એ ડી કહી દઉં બરાબર. આ એ બી કરતા એ ડી બન્યું ને એ 2/3 ગણી બાજુ વાળો બન્યું બરાબર. હાલો તો આ એ બી નું માપ માનો કે 3 હોય ને આ એ બી 6 છે દાખલા તરીકે બરાબર. એ બી 6 છે તો એ બી ગુણ્યા 2/3 એટલે 6 ગુણ્યા 2/3 કેટલું થાય? 4 થાય બરાબર. આ એડી છે ઈ કેટલું થાય? 4 થાય જો બરાબર. આ એડી 4 થઈ જવું જોઈએ તો આપણે કઈ ભૂલ કરેલી નથી બરાબર. હવે આ બીસી ને સમાંતર કિરણ એ ખેંચલે એટલે આપણો દાખલો પૂરો થયો. 4 માર્કની રચના છે ભાઈ આ બરાબર. કેવી રીતે શીખવી એ તમારે જોવાનું. હવે હા જે ખાલી જોહે કામ નહીં કરે એના માટે ન શીખા જેવું જ છે એટલે ખાસ યાદ રાખજો બરાબર. હાલો અમારે થોડી થોડી ભૂલ આવશે બરાબર. આ ઈ આ સી છે અહીંયા કારણ કે પોઈન્ટ હોય ને જાડો હોય બરાબર. એટલે આમ મારો ત્યારે પોઈન્ટ નો ઉપરનો છેડો વડે આમ નીચેથી મારો ત્યારે નીચેનો છેડો વડે એટલે એ થોડી થોડી એવી મિસ્ટેક આવશે બરાબર. જો આ ત્રિકોણ બન્યો એસી નું માપ છે એ 4 હતું તો આ એ નું માપ કેટલું થાય? 4 ગુણ્યા 2/3 એટલે 8/3 2.66 જેવું થાય બરાબર. આ બીસી 5 હતું તો ઈડી કેટલું થાય? 10/3 5 ગુણ્યા 2/3 એટલે 10/3 3.33 જેવું થાય બરાબર. એટલે આ જે ત્રિકોણ આપ્યો છે એબીસી એને સમરૂપ બનાવ્યો એઈડી બરાબર. એટલે એબીસી ની સંગત જે બાજુ થાય એબી ની સંગત એડી થાય
તો AB કરતા AD કેટલી થાય 2/3 ગણી, બરાબર. એવી રીતે BC કરતા ED કેટલી થાય 2/3 ગણી, એવી રીતે AC કરતા AE કેટલી થાય 2/3 ગણી, બરાબર. એટલે આપણો આ ત્રિકોણ તૈયાર થયો, બરાબર. હવે આપણે પહેલી ગઈકાલે જોઈ લીધી હતી, બરાબર. બીજી, હવે ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, ચાર રચના અને સાતમી. હવે પાંચે પાંચ રચના આપી છે ત્રિકોણની, બરાબર. એ પછી આપણે નેક્સ્ટ પીરિયડ ની અંદર જોઈશું, બરાબર. આ હાલ છે આપણે અત્યાર સુધી અહીંયા સુધી રાખીએ, બરાબર. હવે પાંચ રચના બાકી છે, હજી આપણે બે પીરિયડ થશે. ચાલો.